બજાર માં ગઈ હતી હું કઉ તને આ પેલી પંચાયત ની મીટિંગ ભરવાની એની કઈ તને જાણ થઈ? હા થઈ ને, ઓલા સુરપંખા પાસે જાવું જ છે મારે આજે તો. એ ડોબી તું સુરપંખા નહીં કહેતી એને સરપંચ કેજી. સરપંચ તને ખબર છે એને સુરપંખા કહીશ ને તો આપણે જે પેલી બધી કમ્પ્લેનો કરવાની છે ને એ ડોહો લે નહીં. પણ એને સુરપંખા જ કહેવાય ને, મને ખબર છે સુરપંખા જ કે તમને ખબર નથી પડતી. સુરપંખા નો એને સરપંચ કહેવાય. હા સરપંચ જે હોય તે તો હું કઉ છું. હા બર આપણે બે એકતા રાખવાની. એકતા રાખીને કહેવાનું કે અમે જ્યારે જ્યારે શાકભાજી લેવા જઈએ છે ને ત્યારે ત્યારે પેલા ભાભલાઓની બહુ ડર લાગે છે. પૂછે ને કેમ અમને નડે છે, અમાર માથે ઓઢી નીકળવું પડે છે. માથે ઓઢી નીકળે તો અમે આ લિપસ્ટિક બિસ્ટિક કરી હોય તો કોણ જોવે? અમારી ફેશન કોણ જોવે? એ વાત એ સાચી છે. અને મારે મોટામાં મોટી તકલીફ એ છે કે હું બાથરૂમમાં પાણી નું આવે, પછી શાક કરવાનું હોય ને ત્યારે શાક ધોવા માટે પાણી નળમાં નથી આવતું. બોલ શું કરવું મારે? તારા આવી બધી નાની નાની સમસ્યાઓ ત્યાં તારા સરપંચ પાસે લઈ જવી છે? અરે એમ નથી કેતી, આ લાઈટ નો પ્રોબ્લેમ હોય છે. વારંવાર અડધો કલાકે લાઈટ જતી રહે છે. એનું તો કઈ કેવું પડશે સુરપંખા ને. શાંતિ રાખ એ સુરપંખાની બેન રાવણ. મારી વાત સાંભળ છે ને, હું તને કહું. આપણે છે ને અત્યારે હંભરાય છે બેરી છે મારવારની જેમ. ધીમે ધીમે આમાં એવું છે ને કે જો આપણે સરપંચ ને કમ્પ્લેન કરીશું ને, આ ઘૂસી જા અંદર ઘૂસી જા. હા બોલ, આપણે પહેલી કમ્પ્લેન ભાભલાવાળી કરવાની છે. સાંભળું છું કે આની પણ તું કહે છે દૂર રે નથી વાત કરવી મારે. ના હાલ તું તો બહુડાઈ. આખા ગામમાં મારી એક જ તો બેન પડી. બસ બેટાઈ ગયું. હું શું કહું તને, જો અત્યારે લાઈટ ની, નળ ની, પાણી ની આ બધી કમ્પ્લેનો કરજે, પણ મેઇન કમ્પ્લેન જે છે ને આપણે શાકભાજી લેવા જઈએ ને પેલા ભાભાઓ બેઠા હોય ને એ કરવાની ભૂલવાની નથી. અને બીજી એક વાત કહું તને, આ આજકાલ છે ને આપણી સોસાયટી બધી ફેશન વાળીઓ બે ચાર આવી છે. ખબર છે ને, ટૂંકા ચડ્ડા પહેરીને ફરે તો આપણા બાપનું શું જાય નહીં? રીચાબેન તમારી વાત સાંભળો. તમે બાબલાની વાત કરી ને તો રામજી બાપુ નહીં, એ તો તમે જયારે શાકભાજી લ્યો ને તો તમારી સામુ જોયા કરતો હોય. મને પાક્કી જ ખબર છે. ખાલી બાબલા વિશે આવું ના બોલાય ડફોડ. એ તો આપણે લાજ કાઢવી પડે એટલે કેવું પડે. હાય અલે આ મારા વાળા અહીંયા શું કરે છે? ડફોડ આ હું અંદર ઘૂસી ગયા તા. અરે ભાઈ તો શું કરતા હતા અહીંયા? અહીંયા શું કરતા હતા? અહીંયા હું કરતો તો હા 10 વર્ષ ચા ઝાડવાના તો આમાં એક નાળિયેર આવ્યું નહીં, એટલે મેં કીધું કદાચ અંદર ઉગે તો, એટલે હું જોતો હતો. ભગવાન, આમનામાં છે ને સંભળાવાનું ઓછું હતું તો બરાબર, પણ બુદ્ધિ ઓછી હતી ને નથી ખબર. અલ્લા આ મોટું થશે ને મોટા નારિયેળ આવશે એના પર. મારી વાત સાંભળો, તમારે છે ને આવા કોઈ કામ નહીં કરવાનો. આ ગામમાં બધા કહે છે ભાવેશ ડોબો. મારી તો ઇજ્જત ની આબરૂ ની કાકરા થઈ જાય છે. હું પણ એમ જ કહેતી હતી કે ભાવેશ ડોબા. હું એવું નથી કહેતી, હું એમ કહેતી હતી કે ભાવેશભાઈ છે ને એકદમ સારા માણસ છે. આખી સોસાયટીમાં એનો પહેલો નંબર આવે, પહેલો. એટલે મતલબ આ ટીપુ સુલતાનની જેમ તલવાર લઈને કોકને મારવા જવું છે? એ તમારા વખાણ કરે છે, વખાણ. ખમણ હવારમાં તો ઓલો લારી વાળો. એ ડફોડ સાંભળો, મારી વાત સાંભળો. બીજી બધી વાત જવા દો. અત્યારે આપણે પંચાયતની મીટિંગમાં જવાનું છે ને, ત્યાં હાલો કુકુ કરે એમ. એ ભગવાન, એની મને વર મળ્યો છે. રોજ સરપંચ મીટિંગ બોલાવે, આપણે હું કઈ નવરી ના છીએ. એટલે કામ તો ઘણું છે, પણ હવે શું કરવું? આ છેલ્લી વાર છે ને આપણે ફેસલો લાવી દેવી સરપંચ છે અને કહી દેવી સરપંચ ને કે આપણે આ બધું સોલ્યુશન કરી નાખવાનું છે. આ દર વખતે સરપંચ બદલાઈ નાખો, રિઝલ્ટ સમસ્યા છે એટલી બધી સમસ્યાનું આજ આપણે સોલ્યુશન કરી નાખવાનું છે. પછી આ રાતે પાણી વાળવા જવું ને, હું સરપંચ આવશે તો પાણી વાળવા જવું કઈ સવારે આ રોજ હોળી પટાવી ગામની.
જ્યારે હોય ત્યારે meeting. જ્યારે હોય તે કે હું સોલ્યુશન કરી દઈશ. ચૂંટણીમાં ઉભા રહ્યા તો ઈ તો મોટી કરતા હતા. હાલ જલ્દી હાલ. આ ક્યાં ગુડાણો છે સરપંચ? તો હું ખબર જ રોજની મગજમારી. જાડામાસી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ જાડી તારી માં ઈ પતલા છે, હાવ પતલા. એ ડકો કરો માં, સરપંચ ક્યાં છે? એ હાથું કાકા ક્યાં? એ સુરપંખ ગેંગ ગયો અંદરો અંદર મેં સરપંચ. હાલો બેહી જાઓ. હાલો આવશે જ્યારે આવું હોય ત્યારે. એ દર વખતે મીટિંગ માં હે ને અડધી કલાક લેટ આવે. હાલો. આપણે ભજન કરીએ. બે તું એ હા હવે બેહું છું. સપલા તો કાઢવા દે. જલ્દી જઈ જાઓ, ઓલા બેઠા છે. હા બરોબર છે. એ આ બાઈઓથી આગળ જાઓ. આગળ જાઓ. આને દર વખતેનો ડખો છે આ, હો. પણ તમારા લોકોને સરપંચને પહેલા તો આનું કેવું જોઈએ મારે. સાંભળો. એ ભાઈ શાંતિ રાખવાની હો બાયું એ હામે હા વધારે છે ને બહુ મોટા અવાજે બોલવું નહીં. એ હા, તારી વાહે રાખ ને. એક આ ફેશનની ફસેરી મગજની મમ્મી કરે. તમને યાર દર વખતે કીધું છે થોડુંક ધ્યાન રાખીને બોલો. સામે વાળા માણસ તો જો પડ્યા હોય તો મણના કિલો થઈ જાઓ. એ ટેણી બેણી સુતર ફાણી વચ્ચે બોલતો નહીં હો. નહીતર છે ને છૂટો મોબાઈલ ઘા કરી. અરે તમારા વખાણ કરતો રહો, બાકી ચપ્પલ નો આપણી બાઈ છે. પેલા બધા છે ને ખોટો અવાજ કરો માં. મારી રીચાએ છે ને અહીં પ્રોગ્રામ રાખેલો છે ભજીયાનો. આ કેસેટ ચોટલી. એ આ કોઈ બેરાને કાઢો ને એથી એ મારા વરને બેરો કેતી નહીં નહીતર તાર ડાચું તોડી નાખીશ હો. એ ડાચી તોડશે તમે, આનું દાસું તોડજો. હા બરાબર એ ભાઈ પેલા તો આને બહાર કાઢો, સોસાયટીમાં વાત કરો, આને બહાર કાઢો. હા જો એ સોસાયટી માંથી બહાર કોને કાઢવાની વાત કરે? તમે તો અમારા જાડા માસી એ તમને તારી માં જાડી. મારા મમ્મી પતલા છે, તમે આવ્યો ત્યારે તો મેં કીધું તમને. ના એ બધું મૂકા. સરપંચ ક્યાં છે? સરપંચ ને બોલાવો હવે. સરપંચના બાયુ બહુ ખાટા છે. મને એમ છે રીંગણા બીંગણા લેવા વાડીએ મોકલી દીધા છે. સરપંચ ના બાયું ખાતા હોય તડકે બિહાડા સરપંચ છે તો હવે આપણને એ બધું સાચું છે, પણ હવે સરપંચ આવે તે થાય ને. મીટિંગ બોલાવી સરપંચ પહોંચ્યા જ નથી આવતો. ઈ તો વાત છે. હાજે ઢોલીને રાતે 7 વાગ્યાનો ગામમાં મોકલી દીધો દાંડી મારવા. ઈ કે મીટિંગમાં આવી આવજો પહોંચે છે વાડીએ રીંગણા વીણે. સરપંચ જ બદલી નાખો. આ નહીં ભેગું થાય હવે. આ જ આવે એટલે ફેસલો કા બધા પ્રોબ્લેમ હલ થવા જોઈએ, કા સરપંચ ફરી જાય. સરપંચ જ ફેરવી નાખો. આપણે આમ તો અહીંયા તું ઉભો રહી જાય છે. આપણે અંતર એમ બધા મત તને દેવું. ગામનું સોલ્યુશન થવું પડે. અને ગામનો વિકાસ જ કાંઈ નથી. એમ જ્યારે હોય તે બસ એક મીટિંગ કરો. પણ આપણે કામ ધંધે જવું કે નહીં? હું શું કહું, આ બધી સમસ્યાઓ આજે સરપંચ આગળ આપણે મૂકવાની છે, બરાબર? પેલા બેરાનું કાઢવાનું એમ ને એ તાર ડાચું બંધ રાખ ને. આ મારો વાર છે ને તઈથી તને કાઢી મૂકીશ. ભાડે રહે છે ને પાછી હોશિયારી માર માર કરે. ભાડેની વાત નહીં કરવાની. પૈસા 5000 પૂરા 5000 બહારો ગાર્ડન માં આયા હે? બહારો વાળી ગાર્ડન માં આયા. આ તમારું ડાચું બંધ રાખો ને. હંભરાતું નહીં, બોલવાનું જ ખાલી ચાલુ છે તમારું. માથું દુખે. ભગવાન જોયું આની હાથે આખો ભર કેવી રીતે મારે કાઢવો ને મારું જ મન જાણે. મેં તને કેટલી વાર કીધું જો દવા પીન તું અહીંયા પણ વારે તું હું તને ગમે ત્યાં લઈ જાઉં તું આમાં પણ માથું દુખે ને પછી એ મગજના અઠ્ઠા વગાડવાના બંધ કરો. આ તો મારા ડ્રોર માં ટીકડી પડી જ છે. રીચા બેન તમે આને કેમ ઝીલો છો? અચ્છા આની દુખે છે. જવા દે બેન, મારા નસીબ ખરાબ. ત્યાં મને મળ્યા. જોયું આ અમાર બેનો પ્રેમ. આવો પ્રેમ આના કરતા તો કાચરીમાં પાણી લઈને ડૂબી મરવું સારું. તને એકને જ મારી વેદના ખબર છે બેન. નહીં હો, ટીકડી છે ને ખાંડી ન પીવાય. જો આખી સીધી પી લેવું પાણી હોતી. પેલા ટીકડી પછી પાણી. ભાવેશભાઈ હા હવે અમે એમ જ કરશું હો, પણ તમે થોડીક વાર તમારું મોઢું બંધ રાખો ને. હા નહીં જો એમાં એમ છે હું ભગવાન નથી, મને પગે લાગો માં. અહીં આપણે ગાર્ડન માં છે ને એ તમારું ડાચું બંધ રાખો. ગાર્ડન માં કાઈ નથી. આ મોઢે છે ને મોઢે પાટા બાંધો. અચ્છા કાળું છે મારું મોઢું જોઈને તો આવ્યો પણ હું શું આવે સરપંચ આવી ગયા. સરપંચ આવી ગયા. હલો અંતાક્ષરી પેલા તમારો વારો. એ સરપંચ ની જય. એ આ સરપંચ ઉપર બેઠા કઈ સમસ્યાના સમાધાન ના આવે. આ હેઠે આવો હેઠે.
હા બરાબર કહે છે ત્યાં ઉપર. અરે પણ તમારું ડાયટું શું છે ઉપર આય નીચે આવો. નીચે ઘાય નો જાય. હા ચેર લઈ લો, ચેર લઈ લો. પડનો દીકરો પરોઠી વાળીને બેસી ગયો. સમસ્યાનું સમાધાન નહીં કરે, હોશિયારી વધારે કરશે. જણાવો તમારી સમસ્યા. મારી સમસ્યા એવી છે કે મારી વાઈફ મારું જાનવરી આ તારું ઈલું છે ને ઘરે જઈને કરજે. આ તારી જે સમસ્યા છે ને એ સરપંચ સાહેબ ને કે. એટલે મારી એમ કહેવાનો મતલબ એવો છે કે મારી બૈરી જ્યારે મેકઅપ કરવા જાય ને ત્યારે જ પાવર જતો રહે છે અને પાવર જાય છે અને પછી આજે મેકઅપ કરીને બહાર નીકળે છે અને પછી બોસ. તમે સમજી ગયા બાકીનો. અને સુરપંખા ભાઈ તમને હું કહું છું કે તમે છે ને ચૂંટણી વખતે તો પંખાને એ સરપંચ બોલો સરપંચ. હા જી જે હોય પંચાયત ચૂંટણી વખતે ભાઈ બેન તમે બધા કામ કરી આપીશ. ભાઈ બેન કરો છો તો અત્યારે ક્યાં ગયા? સાંભળો મારી વાત સાંભળો. પોતપોતાની સમસ્યા એક પછી એક કયો, બરાબર? હું કઈ તમારી હાટું નવરો જ ન હોઉં, હું ખાલી ચૂંટણી વખતે જ નવરો હોઉં મત લેવા હાટું, બરાબર? પોતપોતાની સમસ્યા જણાવો. સુરપંખા ભાઈ મારી સમસ્યા છે મારી. એ સુરપંખા નહીં, સરપંચ બોલો સરપંચ. અરે હા ઈ જે હોય પણ મને યાદ નથી રહેતું. તે હું કહેતી હતી સુરપંખા ભાઈ છે ને હું રાંધવા બેહું ને તો શાક ધોવાનું હોય ને તો નળમાં પાણી નથી આવતું, એની બને નકરી એર આવે છે. બસ તમારી હવા નીકળી જાય ધીરે. હા નળની પછી નીકળશે, પહેલા તારી નીકળશે. સાંભળો હવે મારી વાત સાંભળશો. હા જો પાવરની સમસ્યા છે એના માટે મેં જીબી માં ફોન કરી દીધો છે, કમ્પ્લેન કરી દીધી છે, બરાબર? એનું સોલ્યુશન આવી જાય અને પાણીનું સોલ્યુશન એ થઈ જાય, બરાબર? એ મારે ચેક કરાવવું પડશે ઉપર ટાંકામાં દારમાં શું કઈ પ્રોબ્લેમ છે કે નહીં, બરાબર? મારે તે પાણી ઓછું આવે અને વધારે થાય છે, તમારે એકને નથી થતું, બરાબર? સરપંચ સાહેબ દેખાય છે હો તમારી બધી યાર નીકળી ગઈ છે. ચાલો હવે કોની સમસ્યા છે બોલો. મારી આલે તે બોલું છું, શાંતિ રાખ. જો ભાભલા વાળું કેજો ભાભલા વાળું. એ જ કહું છું, તારું ડાચું બંધ રાખ. અને જોજો ખાલી તમને જ જોવે છે ને એટલું જ કેજો, મારું નામ એને કયો ઈ જ કહી દે. એને કયો ઈ જ કહી દે. એને બોલવા દો ને. તું કહી દે, તું કહી દે. સુરપંખા ભાઈ સુરપંખાની હગી મને કહી દેવા દે. એ હું શું કહું, તમે ચૂપ રહો, તમે હખણા બેહો. હું શું કહું સરપંચ સાહેબ, આ જો આ અમે જ્યારે હાંજે શાકભાજી લેવા જઈએ ને ત્યારે છે ને અલી હખણી બેસ ને ત્યારે છે ને આ ભાભાઓ ના કે બેટા હોય, અમારે શાકભાજી લેવા જઈએ ને ત્યારે અમારે માથે ઓળવું પડે, આમ માથે ઓળવું પડે અને પછી માથે ઓળી. તમે વિચાર કરો આવી લિપસ્ટિક ને બધી ફેશન કરી હોય એ અમારે કોને બતાવવાની? આ ગામમાં ના જોવે તો અમારી બ્યુટી નો મતલબ હું. બરોબર છે. એકદમ સાચી વાત કીધી રીચા મને, એકદમ સાચી વાત કીધી. પકડી દે. એ રીચા બેન એમાં એવું છે ગામના છેડે જે ભાભલાઓ બેઠા છે ને એ બધા આપણી ઘરેથી જ કાઢી મૂકેલા છે, તો હવે ગામના નાકેથી કાઢી મૂકી તો બિચારા જાય ક્યાં? તો ઈ સમસ્યા તો રહેવાની જ છે ભાઈ. ભાભલા તો ગામના નાકે જ બે છે. તમને ઈ ભાભાનો પ્રોબ્લેમ હોય ને તો તમારે લાજ ન કાઢી હોય એવું બધું કઈ હોય તો તમે પાછલા રોડે થી વયા જાઓ, ત્યાં તમને કોઈ નહીં નડે. એ પાછલા બારને નહીં જવાય, પાછલા રોડે નહીં જવાય. એ પાણીપુરી વાળો આગળના રોડે હોય છે અને મારે તો દિવસની 10 પાણીપુરી ના ખાવ ને તો દાડો જ ના વરે. ના 10 નહીં, તમે થોડી આટલા શરીરનો 10 જોઈ 20 25 તો કઈ કીધું દો. તારું ડાચું બંધ રાખ ને, મારી ઇજ્જત હું કાઢે? આમ તો હું 50 ખાઉં પણ કહું છું ખાલી 10. અને બીજી વાત સાંભળો, બીજી વાત એક તમને કહી દઉં, આ પાણીપુરીની લારી જો પાછળના રોડે જાહે તો જ પાછળના રોડેથી જવાહે, બાકી આ ભાભલા વાળી સમસ્યા તો તમારે કાઢવી પડશે, નહીતર ભાભલા આંદોલન ચાલુ રે. હા શાંતિ રાખો, શાંતિ રાખો. એ ભાભલાનું સોલ્યુશન અત્યારે પેન્ડિંગ રહેવા જોઈએ, બરાબર? એ આપણે પછી જોઈ લેવું. આની બધી સમસ્યાઓ પેન્ડિંગ રહે છે. હાલો હવે ભાઈ બીજી સમસ્યા કોને શું પ્રોબ્લેમ છે બોલો. હવે તો પછી આ સોલ્યુશન ન થાય તો હવે આપણે આ સરપંચ બદલી નાખો. આ તું બી હાલ બેહી જા, તું વહીવટ કરજે ગામનો. હાલ વાત કરું છું. અમારા સરપંચ હાય હાય, અમારા સરપંચ હાય હાય, અમારા સરપંચ એ અમારા ભજીયા અમારા ભજીયા. એ ચૂપ ચૂપ, તું બેહી જા. હાલ તો આયા વહીવટ કરજે ગામનો. હાલો તું બેહી જા, તારે બેહવું હોય તો. ભજીયાનો નથી આ?
તમે નાચું બંધ રાખો, સરપંચ નું છે. હળીના બે કટકા થાય એમ નથી પણ ઈ જ કે અને ગામની ખુરશીએ બેવું છે સરપંચ. તમે આખું જાણ કરી દીધું. હાલો બધાયનું સમાધાન થઈ જાય બરાબર. વારા ફરતી ગામના ભાભલાવનું થઈ જાય, પાણી નળનું થઈ જાય અને તમારા પાવરનું થઈ જાય અને સરપંચે બદલી નાખશું બરાબર. મતદાન કરજો, ગામમાં મતદાન કરજો. જે વધારે મત આવે ને એને આપણે ખુરશીએ બેહાડ દેવું બરાબર. મારે નથી રહેવું તમારું કાચ 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 સાંભળવા. હાલો મીટિંગ પૂરી જવા દો. હાલો હાલો મારા ભજીયા, મારા ભજીયા ભર્યા એ તને સમજ નથી પડતી. એ બાબરા, એ ખબર તો જરા.